શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ તાલુકો કુંકાવાવ જિલ્લો અમરેલી દ્વારા ખેતમજૂરોના બાળકો માટે અનોખી અને અનુપ્રેરણાત્મક માનવ સેવા સમાજમાં માનવતા, કરુણા અને સેવાભાવના જીવંત ઉદાહરણ રૂપે શ્રી અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશબાપુ દ્વારા ખેતમજૂરોના બાળકોને બિસ્કિટ વિતરણનો સેવાકાર્ય કરવામાં આવ્યો હતો. દીનદયાળુ અને સેવાપરમ ધર્મને જીવનમાં ઉતારનાર શ્રી ચંદ્રેશબાપુના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વંચિત અને ગરીબ પરિવારના બાળકોના ચહેરા પર આનંદ અને સંતોષની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. ખેતરમાં મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેતમજૂરોના બાળકોને નાનકડું પણ આત્મીયતાભર્યું સહાયરૂપ ભેટ આપીને આશ્રમ દ્વારા માનવ સંવેદનાનો સંદેશ આપ્યો હતો. આવા સેવાકાર્યથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને સમાજ તેમના પ્રત્યે સજાગ છે એવી ભાવના પ્રગટ થાય છે. આ પ્રસંગે મહંત શ્રી ચંદ્રેશબાપુએ જણાવ્યું હતું કે સમાજના પછાત અને વંચિત વર્ગના બાળકો સુધી પ્રેમ અને સહાનુભૂતિ પહોંચાડવી એ જ સાચી માનવ સેવા છે. બાળકના ચહેરા પર આવતું સ્મિત એ અમારી સૌથી મોટી સિદ્ધિ છે. આશ્રમ દ્વારા ગૌસેવા, શિક્ષણ સહાય, આરોગ્ય સેવા તેમજ ગરીબ કલ્યાણ જેવા અનેક સેવાકાર્યો સતત કરવામાં આવે છે. શ્રી અમર સાહેબ આશ્રમ અને મહંત શ્રી ચંદ્રેશબાપુના આ માનવહિતકારી કાર્યની દિલથી પ્રશંસા કરી હતી. આશ્રમનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની અન્ય સંસ્થાઓ અને યુવાનોને પણ સેવા માર્ગે આગળ વધવા માટે ઉત્સાહિત કરે છે. રિપોર્ટર કમલેશ રાવરાણી, કેસી ડિજિટલ ન્યૂઝ, સુલતાનપુર.